હેલો એવરીવન, કેમ છો બધા? આજે છે 23 સપ્ટેમ્બર અને સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે સવારનું વાતાવરણ છે અને વરસાદી છે, વાદળછાયું છે, એવો કંઈ ખાસ વરસાદ પડતો નથી. અને 22 સપ્ટેમ્બરે ઓફિશિયલી ફોલ સિઝનની શરૂઆત થઈ ગઈ અમારે અહીંયા આગળ. તો જો ભાઈ, આજે સાંજે છે ને પકોડીનો પ્રોગ્રામ છે અને આજે તૈયાર પકોડી આવે છે ને એ પકોડી અત્યારે તરીને રેડી કરી દીધી છે. આ બાજુ પકોડીનું પાણી બી રેડી થઈ ગયું છે અને સાંજે પાણીપુરીની જાયફત ઉડાવવાની છે. સાંજના 6 વાગવા આવ્યા છે. વાતાવરણ હજુ બી વાદળછાયું છે. નીચે કોઈક જગ્યાએ કામ ચાલી રહ્યું છે એટલે અવાજ આવે છે. અને અહીંયા આગળ પકોડીની પ્રિપરેશન ચાલી રહી છે પૂરજોશમાં. જો બટાકા બાફા મૂકી દીધા લાગે છે ને. પકોડી ચણા ને બટાકા બધું મૂક્યું છે અને ચણાના ભાત લઈ જવા માટે લઈ જવા જશે ને કાલે. હા, તો પકોડીની પ્રિપરેશન ચાલે છે એમ તારે? પકોડીની ચાલે છે અને ચણાના ભાતે ચાલે. કાલના ટિફિનની એ તૈયારી બધું મિક્સ. તો જો ભાઈ, અહીંયા આગળ આપણી પકોડીની પ્રિપરેશન રેડી થઈ ગઈ છે. પાણી બધું રેડી થઈ ગયું છે. ના શીતલે પકોડી આપણને આપી દીધી. હવે જાતે બનાવીને આપણે ખાવાની છે. અહીં કોણ તમને બની આવ્યો? હા, અહીં કોણ બની આવ્યો? અહીંયા ભૈયાજી ના હોય, આપણે જાતે બનાવવાની. તમે તો એમ કહો શીતલ બની આવે તો સારું કશું ના ના, પણ હું જાતે બનાવી લઉં ને. એટલું તો મહેનત કરવી પડે જાતે. જ્યાં મસાલો છે પેલો મસાલો નહીં જોતો મારે. આપણે આ પકોડી ખાઈએ. તો ભાઈ, આપણી પકોડી રેડી થઈ ગઈ છે. જોયા, લાંબા સમય પછી પકોડી ઘરે બનાવી છે. હવે એનો પૂરો આનંદ લેવામાં આવશે. તો આપણે રસોઈયાને જ પૂછીએ, ભાઈ કેવી લાગી પકોડી? મેં તો જોઈને ચાખીને બનાવી હોય, મને તો ખબર હોય કેવી હોય. પણ તો કંટ્રોલ નહીં થતો હોય ને આજે. યાદ આવી એટલે તો બનાવી. તો ભાઈ, અત્યારે છે ને 8 વાગવા આવ્યા છે અને આપણે આપણા કામ પર નીકળી ગયા છીએ ઉબર કરવા માટે. આમ તો આજે આપણે નથી નીકળતા, પણ ઘરે બેસીને બી કંઈ કામ નહોતું એટલે થોડા આટા ફેરા મારતા આવીએ. તો જો હવે અત્યારે 8:19 થઈ છે અને 17 ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર છે હાલ બતાવે છે. અને હવે આપણે ઉબર સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જોઈએ આજે આપણે નવું શું એક્સપ્લોર કરીએ છીએ મોન્ટ્રીયલ. અત્યારે આપણે છે ને સેન્ટ જોસેફ ઓરાટરી બાજુ આવી ગયા છીએ અને રાતના સમયે સેન્ટ જોસેફ ઓરાટરી કેવું દેખાય છે ને એ જોઈ લો. આમાં આ કેનેડાનું સૌથી મોટું ચર્ચ છે અને આ છે સમા ક્વીન મારી. ઇંગ્લિશમાં આપણે એને ક્વીન મારી અથવા ક્વીન મેરી સ્ટ્રીટ કહી શકીએ. એ તમને છે ને સેન્ટ જોસેફ ઓરાટરી બાજુ લઈ જાય. અત્યારે આપણે જઈ રહ્યા છીએ સ્નોડન બાજુ. અને આ જો આ છે ને હાઈવે 15 છે. આમ તો 70ની સ્પીડ લિમિટ છે, પરંતુ અત્યારે જુઓ તમે અમુક ગાડીઓ તો છે ને 90-100ની સ્પીડે જતી હોય છે. રાતના સમયે જનરલી આવું જ હોય. દિવસના ટાઈમે તમે આવો ને તો અહીંયા આગળ છે ને એટલો ટ્રાફિક જામ હોય ને કે આ સ્પીડમાં તમે જઈ બી ના શકો. અને અત્યારે હાલ સીન જુઓ તમે છે, બધા ટોપે ટોપ જઈ રહ્યા છે. અને બાજુમાં બે સાઈડ ઉપર જે છે ને એ બે સર્વિસ રોડ છે. આ બી સર્વિસ રોડ છે, આ બાજુ બી સર્વિસ રોડ છે. સર્વિસ રોડ જે છે ને એ ઉપરની સાઈડ છે અને આ જે છે ને એ બધા આપણે જેમ અમદાવાદની અંદર એસજી હાઈવે ઉપર બનાવેલું છે ને અંડર પાસની જેમ, એ રીતનું આ બનાવેલું છે. આખો હાઈવે આ રીતે છે. જે સિટીમાંથી પસાર થાય છે ને એ આ રીતે પસાર થાય છે. એ સ્નોડન થિયેટર છે
બહુ જૂનું થિયેટર છે. હવે આપણે પહેલાં રોડ ક્રોસ કરી દઈએ. આપણે ગાડી ત્યાં ઊભી રાખી હતી અત્યારે, અને એ જે સ્નોડન થિયેટર ખરું ને બહુ ફેમસ છે અને ખાસું જૂનું છે, પહેલાંના જમાનાનું છે. અત્યારે રાતના 12:30 વાગો આવ્યા છે અને ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવે છે. અને હવે આ બી મારી છે ને છેલ્લી લાસ્ટ ટ્રીપ છે, એના પછી હું બી બંધ કરું છું. તો મિત્રો અત્યારે રાતના 1 વાગવા આવ્યા છે અને અત્યારે હાલ હવે આપણે લાસ્ટ ટ્રીપ ખતમ કરી અને ઘર બાજુ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે બુલેવાર્ડ નોથ્રદામ ઉપર છીએ. એટલે નોથ્રદામ આ જે પોર્શન છે ને એ હાઈવે છે, અને આગળથી પછી વ્હીલ મારી ટનલમાં હાઈવે 720 આવશે. અને આ જો સામે જે તમને દેખાય ને એ છે જાક કાર્તિયર બ્રિજ. આપણે અત્યારે જાક કાર્તિયર બ્રિજની નીચેથી જઈ રહ્યા છીએ. આ બહુ જૂનો બ્રિજ છે. એની હાઈટ તમે જુઓ, અહીંયાથી તમને ખ્યાલ આવશે કેટલી હાઈટ છે આની. અને અહીંયાથી પછી આપણે સીધા ટનલમાં જઈશું. પણ ટનલ જો સામે બંધ કરેલી છે. રાતના સમયે છે ને આ લોકોનો કન્સ્ટ્રક્શન કે રિપેરિંગ કે કંઈ બી વસ્તુ ચાલતી હોય ને જેના કારણે આ લોકો છે ને આ હાઈવે બંધ કરી દેતા હોય છે. એટલે અત્યારે એ લોકોએ હાઈવે બંધ કરી દીધેલો છે. એટલે આપણે બીજો કોઈ રસ્તો લેવો પડશે. હાઈવે ઉપરથી તો અત્યારે આપણે નહીં જઈ શકીએ. અત્યારે બીજો રસ્તો આપણે લઈએ. સાઈડની અંદર છે એક બુલેવાર્ડ વિજે સ્ટ્રીટ કરીને, પણ ત્યાં આગળ ટ્રાફિક વધારે હશે. રાતનો ટાઈમ છે એટલે અત્યારે આપણને ઓછો ટ્રાફિક નડશે એવું લાગી રહ્યું છે. જોઈએ પછી જે થાય ખરું. એવું લાગશે કે આગળ બહુ ટ્રાફિક છે તો પછી આપણે બીજો કોઈ રસ્તો પકડી લઈશું. જો રાતના સમયે છે ને રિપેરિંગ ને આવું બધું કરવાનું હોય ને એટલે આ રીતે રસ્તાઓ બંધ કરી દે અને પછી રિપેરિંગ કરે, જેથી કરીને જે કામ કરતા હોય ને એ લોકોને ડિસ્ટર્બ ના થાય અને એમની લાઈફ ઉપર જોખમ ના આવે ને એટલા માટે આ રીતની સિસ્ટમ છે. જ્યાં આગળ સહેજ બી બલ્બ બી બદલવાનો હોય ને ત્યાં આગળ આ લોકો છે ને આ રીતે આખા રસ્તા બંધ કરી દે. ભલે ને ખાલી સ્ટ્રીટ લાઇટનો બલ્બ જ કેમ નહીં બદલવાનો. અને આ જ રીતે કામ કરતા હોય છે. અને જેના કારણે અમુક વખતે ટ્રાફિક બી થાય, પણ એ લોકોની પ્રાયોરિટી છે અને જે વર્કર કામ કરતા હોય ને એ લોકોની લાઈફ છે. એટલે ટ્રાફિક થાય તો એમને ચાલે. અને એ સારી વસ્તુ છે કે જે વર્કર છે એ લોકોની લાઈફની સિક્યોરિટીને આ લોકો પ્રાધાન્ય આપે છે. આપણા જેવું નહીં કે રસ્તા ઉપર કામ કરવાવાળાનું જે થવું હોય થાય, કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરાવા જોવા બસ. અહીંયા એવું નથી. દરેકની લાઈફની વેલ્યુ છે ભાઈ. અને જો વર્ક કરતા કોઈ માણસના જોડે તમારો એક્સિડન્ટ થયો તો ભૂકા નીકળી જાય તમારા લાયસન્સથી માંડીને તમે એવી વસ્તુમાં ફસાવો ને કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. હવે આપણો રસ્તો બદલી કાઢ્યો કારણ કે આગળ ટ્રાફિક હશે એટલે એ રસ્તેથી આપણે નહીં જવું. આપણે બીજો એક રસ્તો છે એ લઈ લઈએ. કારણ કે આમ બી રાતના સમય એટલો બધો ટ્રાફિક હોતો નહીં એટલે બહુ કોઈ ટેન્શન જેવું છે નહીં. એટલે આપણે અંદરના રસ્તે જ જતા રહીશું. અત્યારે હાલ આપણે રેને લેવેક ઉપર આવી ગયા છીએ. અહીંયાથી છે ને સેન્ટ લોરેન્ટ ઉપર થઈને જ જતા રહીએ. ઇઝી રસ્તો એ જ છે.
પણ રાતના સમયે 1 વાગે મોન્ટ્રિયલ કેવું હોય ને એ જોઈ લો તમે. રાતના સમયે શું સિનારીઓ હોય એ તમને જોવા મળી જાય. આવી જે લાઇટોવાળી ગાડીઓ છે ને એ બધી જનરલી છે ને આ જે બધું રિપેરિંગ ને એ બધું કરતા હોય ને એના રોડ આસિસ્ટન્સમાં ને એમાં હોય. આપણી આગળ જો પોલીસની ગાડી છે. આ તાકમાં આમ કહેવાય ને ડાઘિયા કૂતરાની જેમ બધે ગોઠવાયેલા હોય. સહેજ બી કોઈ ભૂલ કરે ને આમની નજરમાં ના બચે. આપણને એવું લાગે કે આ લોકો નહીં જુઓ પણ આમના બધું જ મગજમાં હોય. 4 રસ્તે ઊભા ને એમને દરેકે દરેક વસ્તુ ખ્યાલ હોય. સહેજ બી જો કોઈ સિગ્નલ તોડે કે એવું કંઈ બી કરે ને એટલે સીધા પાછળ આવી જ જાય સાયરન ચાલુ કરીને. રાતના ટાઈમે આ રીતે ફરતા હોય. તમને જાણીને નવાઈ લાગશે કે મોન્ટ્રિયલની અંદર છે ને પોલીસ ફોર્સની અંદર છે ને એટલી બધી અત્યારે હાલ કહેવાય ને કે એટલી બધી પોલીસ છે જ નહીં. ઓવરઓલ તમે સમજો 2700 પોલીસ ઓફિસર છે આખા મોન્ટ્રિયલમાં. હવે એ આપણે અમદાવાદની જોડે કમ્પેર કરીને તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે આંકડો મોટો કહેવાય કે નાનો કહેવાય. આ રસ્તા જુઓ, એવું નહીં કે અહીંયા બધા રસ્તા સારા જ હોય. આ રસ્તા જુઓ તમે જો એકદમ ખખડધજ થઈ ગયેલા છે. હવે આનું ક્યારે આ લોકો રિપેરિંગ કરે છે ને કંઈ જ ખબર નહીં આપણને. 4 વર્ષથી તો હું આ રીતના જ જોઉં છું. આ જે ભાગ છે ને આ લોકોએ રિપેર કરેલો છે. અહીંયા થોડું ક્લિયર કરી નાખ્યું આ લોકોએ. પણ અમુક રસ્તા તો એટલા ખરાબ છે ને કે ગાડીની બેન્ડ બજાવી દે. તો જોઈ લો સોમવારના દિવસે સેન્ટ લોરેન્સ સ્ટ્રીટની શું હાલત હોય છે. વીકેન્ડની અંદર તો અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોતી. અને આજે જુઓ છે ને એકદમ ખાલી ખમ. ગુરુ શુક્ર શનિ આ 3 દિવસ તો છે ને અહીં આગળ આવો ને તો તમારે ભીડ હોય. એની જગ્યાએ આજે જુઓ એકદમ ખાલી ખમ. સોમવારે અહીંયા કશું જોવા ના મળે. સોમવારે જનરલી છે ને આ સ્ટ્રીટ ઉપર મોટા ભાગનું બધું રેસ્ટોરન્ટો પબ ને બધી જ વસ્તુ છે ને બંધ હોય છે. એ લોકોની રજા સોમવારે જ હોય. વીકેન્ડની અંદર એ લોકોના ધંધા છે ને જોરમાં હોય. અને મંગળવારે જનરલી એ લોકોના હોલિડેઝ હોય. આપણી જેમ આપણે બી મંગળ જ હોલિડે લઈએ છીએ. આજે રાતના સમયે જોઈ લો એકદમ ખાલી ખમ સ્ટ્રીટ છે કમ્પેર ટુ વીકેન્ડ. આ પોલીસવાળાએ કોકનો ઝાલ્યો જુઓ. પણ અત્યારે છે ને તમને બહુ પબ્લિક જોવા જ ના મળે. આજના દિવસમાં તમે જુઓ કેટલું ખાલી છે. અને આગળની મેં વિડીયોમાં બતાવેલી છે તમને આ સ્ટ્રીટ વીકેન્ડના દિવસમાં. તો જૂની વિડીયો જોજો મારી, એમાં તમને ખ્યાલ આવી જશે કે આ સ્ટ્રીટ ઉપર કેટલી ભીડ હોય છે. એની જગ્યાએ આજના દિવસમાં જુઓ તમે એકદમ ખાલી ખમ. અને આ રીતે પોલીસ ફરતી રહે. ગમે તે કોકને ચાલશે પછી. આપણે ચોકન ના થઈ જવું પડશે. આગળની ગાડી વાળો છે ને સ્લો થઈ ગયો. પાછળ પોલીસની ગાડી હતી ને એટલે છે ને. બાકી તો આ સિગ્નલના આ લોકો છે ને એમનેમ ક્રોસ કરી નાખે છે લોકો. પાછળ પોલીસની ગાડી હતી ને એટલે ભાઈ એ છે ને કંટ્રોલમાં આવી ગયા, સ્લો થઈ ગયા. બાકી જો પોલીસની ગાડી ના હોત ને તો એ સિગ્નલ ક્રોસ કરીને નીકળી જ ગયો હોત. આજુબાજુ પોલીસની ગાડી ફરતી હોય ને એટલે આવું પછી તમને જોવા મળે. બધા છે ને દાઈમાના દીકરા થઈ જાય. અને જો પોલીસ ના હોય ને તો ધનાધન 40ની સ્પીડ લિમિટ વાળો આ રોડ છે એની ઉપર બી છે ને લોકો 60ની સ્પીડે જતા જોવા મળે રાતના સમયે કે પછી એક અમુક ટાઈમે. અને પોલીસ આ સ્ટ્રીટ ઉપર બહુ જ ફરતી હોય છે. બહુ એટલે બહુ જ એમ. કારણ કે બધી જગ્યાએથી પબ્લિક પાર્ટી કરીને છૂટે ને પછી છે ને તાનમાં આવી જાય. પેલું કહીએ ને કે ભાઈ પીધા પછીનો નશો અલગ હોય એના જેવું છે.
પીધા પછી તો જનરલી ડ્રાઇવિંગ કરવાની મનાઈ છે, પણ અમુક નબીરા હોય કે જે લોકો પીધા પછી ડ્રાઇવિંગ કરવાનું રિસ્ક લેતા હોય, પણ પોલીસવાળા એ લોકોને છે ને પકડીને સાઈડમાં કરી દે ફટ્ટ કરતા. પણ અહીંયા છે ને આપણા જેમ ઇન્ડિયાની અંદર જેમ બધા કેસ બને છે ને, તથ્ય પટેલ ને વિસ્મય શાહ ને એવા કેસો અહીંયા જોવા નહીં મળતા. એ રીતે ડેન્જરસ ડ્રાઇવિંગ કરીને લોકોના જીવને જોખમમાં નાખ્યા હોય ને, એવા કેસો અહીંયા મેં હજુ સુધી તો નથી જોયા. એક કેસ મને બ્રોમ્પટનમાં સાંભળવામાં આવ્યો હતો, બાકી એના સિવાય મેં કોઈ કેસ સાંભળ્યો નથી. પણ એની અંદર બી છે ને થોડું રેસિઝમ જેવું વધારે લાગ્યું હતું એ કેસની અંદર. બાકી આ રીતનું બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ ને એના રિલેટેડ હોય એવું નહોતું, પણ એ છે ને પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરીને ઉડાયા હતા. જે બ્રોમ્પટનમાં હશે ને એ લોકોને ખ્યાલ હશે કે પર્ટિક્યુલરલી એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને એની ઉપર ગાડી ચડાવી દીધી હતી, એ રીતનું કર્યું હતું. બાકી અહીંયા આગળ તથ્ય પટેલ ને વિસ્મય શાહ જેવા કેસો તમને જોવા ના મળે. હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં દિવ્ય ભાસ્કરમાં જોયું કે ભાઈ આપણા ગોતા કે સાયન્સ સિટી બાજુ રોડ ઉપર હસબન્ડ વાઈફ અને છોકરો ચાલતા જતા હતા ને પાછળથી ગાડીવાળાએ ઉડાડી માર્યા. એમાં માન છોકરાને બહુ ગંભીર ઈજાઓ થઈ. હવે આવા કેસો તમે અહીંયા જોવા જ ના મળે. આ રીતના એક્સિડન્ટ અહીંયા હજુ સુધી જોવા નથી મળ્યા. એમ બેદરકારીથી થાય એ વસ્તુ અલગ છે અને ભૂલથી થતી વસ્તુ અલગ છે. અહીંયા આગળ એક્સિડન્ટ બહુ તો કેવું થાય કે એક ગાડીની પાછળ બીજી ગાડી ઠોકાઈ ગઈ હોય, કાં તો બે ગાડીઓ અથડાઈ ગઈ હોય, પણ એની અંદર જનરલી ઇન્જરી થવાના ચાન્સીસ બહુ ઓછા હોય કે કોઈને બહુ કહેવાય ને કે એકદમ સિરિયસ ઇન્જરી થઈ હોય. એ તો પછી જેવો એક્સિડન્ટ હોય એની ઉપર ડિપેન્ડ છે, કારણ કે એક્સિડન્ટ કોઈના કંટ્રોલમાં ના હોય, ક્યારે શું થઈ જાય એ ખબર ના પડે. પણ જનરલી અહીંયા લોકો છે ને કેરલેસ ડ્રાઇવિંગ નથી કરતા. જે લોકો કેરલેસ કરે છે ને ડ્રાઇવિંગ, એ લોકોને છે ને એનું ફળ તરત મળી જાય. કારણ કે અહીંયા વસ્તુ જ એવી છે ને કે નિયમો જ એવા ટાઈટ કરેલા છે ને કે તમે બચી જ ના શકો. એટલે કેરલેસ ડ્રાઇવિંગ કરવાની છે ને કોઈ કોશિશ જ નહીં કરતું હોય. જેમ આપણા ત્યાં લોકોના મનમાં પેલા ભરેલા હોય છે ને પાવર, એવા અહીંયા બી અમુકના મગજમાં ભરેલા હશે. એવું નહીં આપણે માનતા કે ભાઈ એ લોકોના માઇન્ડમાં નહીં હોય. બાપના પૈસાનું ગુમાન થોડું દરેકના મગજમાં હોય. જેમ આપણા ઇન્ડિયાની અંદર નબીરાઓમાં હોય છે ને, એવું અહીંયા બી લોકોના મગજમાં હશે, પરંતુ રોડ ઉપર દેખવા નહીં મળતું એવું બધું. એટલીસ્ટ હજુ સુધી મેં તો નથી જોયું. બાકી બીજા એરિયામાં ખબર નહીં. બાકી મોન્ટ્રિયલમાં તો મેં હજુ સુધી એવો કોઈ અનુભવ નથી કર્યો. હા, અમુક કિસ્સા આપણા ટોરન્ટો સાઈડના સાંભળવા મળેલા છે બધા. બાકી આ બાજુ તો મને છે ને એવા કોઈ ખાસ એવા કિસ્સા જોવા નહીં મળ્યા કે જેના કારણે એવું લાગે તમને કે ભાઈ પેલું કહીએ ને કે ભાઈ અમીર બાપ કી બિગડેલ औलाद, એવા નબીરાઓ અહીંયા જોવા નહીં મળ્યા. બ્રોમ્પટનમાં એમાં જોવા મળે છે, પણ એ બી છે ને બધા આપણા જ નંગો. તો ભાઈ હજુ આપણે ઘરે પહોંચતો છે ને 15-20 મિનિટ થઈ જશે. એટલે આપણે ત્યાં સુધી હું મારી કોમેન્ટ્રીમાં તમને બોર નહીં કરું. એટલે આ વિડીયોનો છે ને આપણે અહીંયા સુધી રાખીએ, અને ફરીથી જ્યારે બી મોકો મળશે ત્યારે ફરીથી મોન્ટ્રિયલ એક્સપ્લોર કરીશું જેટલું થાય એટલું. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. चला जाता हूँ किसी की धुन में, धड़कते दिल के तराने लिए. चला जाता हूँ किसी की धुन में, धड़कते दिल के तराने लिए. मिलन की मस्ती भरी आंखों में, हजारों सपने सुहाने लिए हो. चला जाता हूँ किसी की धुन में, धड़कते दिल के तराने लिए.